નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 16મી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. તો વધારે ચર્ચાને આગળ ન વધારતા ખાલી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ છે અથવા પ્લે સ્ટોરમાંથી સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આ લેક્ચરની પીડીએફ તો મળશે જ, સાથે સાથે સુપરફાસ્ટ રિવિઝન થાય પીડીએફ ઉપરાંત ઈ બુક્સ ઘણું બધું ટેસ્ટ સિરીઝ ને બધું એની અંદર કરંટ અફેરનું બધું જ કન્ટેન્ટ છે એમાં આવી જશે. તમારે માત્ર કરંટ અફેરને કોર્સ બાય કરવાનો રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને કરંટ અફેરનો કોર્સ છે, તમે એમાંથી બાય કરી શકો છો. નાનકડો સુપરફાસ્ટ રિવિઝનનું સ્ક્રીનશોટ છે અહીંયા આપેલું છે. આપે એક બીજા નંબરનું પેજ છે આખું અને આ 7મા નંબરનું પેજ છે. બરાબર, તો બે પેજના સ્ક્રીનશોટ અહીંયા તમારી સામે મૂકેલા છે. બરાબર, પેજના નંબર પણ આપેલા છે. બાકી શરૂ કરી દઈએ 16મી નવેમ્બરનો કરંટ અફેરનો વિડીયો. બીજી વાત કરું તો અત્યાર સુધીમાં 4 નવેમ્બર સુધીની પીડીએફ છે મેં એપ્લિકેશનમાં અપલોડ કરી છે. જે લોકો આપણો પેઇડ કોર્સ લીધેલો છે એ લોકો પીડીએફ છે વાંચતા રહેજો. બરાબર, આજે પણ એકાદ બે પીડીએફ જૂના લેક્ચરમાંથી આવી જશે. તો 5 અને 6 નવેમ્બરની પીડીએફ મૂકવાનો ટાર્ગેટ છે આજે. ઓકે, તો આજના દિવસ સુધીમાં એ બે પીડીએફ આવશે, એ તમે વાંચી લેજો. ક્લિયર? અને બાકી 16 નવેમ્બરની પણ તમને પીડીએફ અત્યારે મળી જશે. તમે એપ્લિકેશન ખોલશો એટલે તમારા માટે પીડીએફ અપલોડ થયેલી જ હશે. ક્લિયર? તો શરૂ કરીએ આજનો વિડીયો. 5મો રાષ્ટ્રીય EMRS કલ્ચર એન્ડ લિટરસી ફેસ્ટ અને કલા ઉત્સવ છે આ 2024 ક્યાં યોજાશે? 2024 માટેનો EMRS એટલે કે અહીંયા એનું ફૂલ ફોર્મ થાય છે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ. ઓકે, તો આ એનું ફૂલ ફોર્મ છે. અને આના માટેનો એક લિટરસી ફેસ્ટ કલા ઉત્સવ છે 2024 માટેનો. આ ભુવનેશ્વરમાં યોજાયો છે. ભુવનેશ્વર ક્યાં છે? ઓડિશાની અંદર. તો રાજ્ય આપે ક્યાં યોજાયો? તો ઓડિશા. એ યાદ રાખશું. ઓપ્શન સી જવાબ થશે. તો હાલમાં જ ઓડિશાના ભુવનેશ્વર ખાતે આ 5મી આવૃત્તિ છે EMRS કલ્ચર એન્ડ લિટરસી ફેસ્ટ એન્ડ કલા ઉત્સવની. ક્લિયર? તો ઓડિશા રાજ્ય ખાતેની ઉજવણી થઈ છે અને આનું આયોજન કર્યું છે ઓડિશા મોડલ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા. ઓકે, તેમણે આનું આયોજન કર્યું છે. થીમ છે અ ટ્રિબ્યુટ ટુ ભગવાન બિરસા મુંડા એન્ડ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર. ઓકે, તો આ એની થીમ છે ટ્રિબ્યુટ ટુ ભગવાન બિરસા મુંડા. બરાબર, ટ્રાઇબલ લોકોના દેવતા છે એ ભગવાન બિરસા મુંડા છે. બરાબર, આદિવાસી લોકો ભગવાન બિરસા મુંડાને દેવતા માને છે. તો એને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એની થીમ છે. ક્લિયર? બાકી બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી હાલમાં જ થશે. તેના અવસર ઉપર એને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી કરવામાં આવ્યું છે. એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ આ EMRS નું પૂરું નામ છે. ટ્રાઇબલ અફેર મંત્રાલય કાર્ય કરે છે અને આની શરૂઆત ક્યારે થઈ હતી? એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની 97-98માં આની શરૂઆત થઈ હતી. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખીશું. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે ફરી વખત કોણ ચૂંટાયું છે? તો તૈયબ ઇકરામ છે એ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના અધ્યક્ષ હતા. ફરી વખત ચૂંટાયા છે અને કેટલા વર્ષ માટે ચૂંટાયા છે? તો કે 4 વર્ષ માટે. તો એ પણ આપણે સાથે સાથે યાદ રાખીશું. ઓપ્શન બી જવાબ થશે. હાલમાં જ છે એ તૈયબ ઇકરમ છે, હાલમાં જ એ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બરાબર, અત્યારે હાલમાં જ આ 49મી FIHની વૈધાનિક કોંગ્રેસ હતી, એમાં તે ફરી વખત આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. બરાબર, આનું આયોજન ક્યાં થયું હતું FIHની વૈધાનિક કોંગ્રેસનું? તો આ ઓમાનના મસ્કટમાં થઈ હતી, જેમાં આ તૈયબ વિક્રમ છે અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા છે. સ્થાપના આની થઈ હતી 7 જાન્યુઆરી 1924 ના રોજ. તો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન છે 7 જાન્યુઆરી 1924 ના રોજ સ્થપાયું. હેડક્વાર્ટર છે સ્વિટ્ઝરલેન્ડના લોઝનમાં આવેલું છે. બરાબર, સ્થાપના થઈ હતી એ ફ્રાન્સના પેરિસમાં થઈ હતી. એ પણ આપણે યાદ રાખીશું. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયું છે? અમેરિકામાં હમણાં જ ચૂંટણી થઈ હતી. અમેરિકામાં પહેલી વાત તો દર 4 વર્ષે ચૂંટણી થાય છે અને ત્યાં જે રાષ્ટ્રપતિ હોય એ ફરી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવે છે. મોરેશિયસમાં એવું નથી હોતું. મોરેશિયસમાં છે એક વખત રાષ્ટ્રપતિ બની જાય પછી તે ફરી વખત રાષ્ટ્રપતિ પદ તરીકે ઊભા નથી રહી શકતા. બરાબર, તો ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઇડન પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને ફરી પાછા ડોનાલ્ડ ટ્રમ્પ છે હવે જો બાઇડન પછી ફરી પાછા એ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો આન્સર આવશે ઓપ્શન ડી, ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છે વિજેતા બન્યા છે. બરાબર, એમની પાર્ટીનું નામ છે રિપબ્લિકન પાર્ટી. બરાબર, અને એમની સામે હરીફમાં જે ઉમેદવાર હતા એ કમલા હેરિસ છે, ભારતીય મૂળના હતા. બરાબર, તો આ વસ્તુ યાદ રાખીશું.
બાકી ડોનાલ્ડ ટ્રમ્પ છે, બરાબર, એમનું હોમ સ્ટેટ છે એ ફ્લોરિડા છે, અને કમલા હેરિસ છે એમનું હોમ સ્ટેટ ફ્લોરિડા નથી, અહીંયા ભૂલથી ફ્લોરિડા આવી ગયું છે, એમનું છે કેલિફોર્નિયા છે, બરાબર. તો એ યાદ રાખીશું, કેલિફોર્નિયા એમનું હોમ સ્ટેટ છે કમલા હેરિસનું. ઓકે, ડોનાલ્ડ ટ્રમ્પને મળેલ કુલ બેઠક 312 છે, અને કમલા હેરિસને મળેલી કુલ બેઠક છે એ 224 છે. એકચ્યુઅલમાં અહીંયા બેઠક શબ્દ ન વાપરી શકાય, કેમ કે અમેરિકાની અંદર છે બેઠક શબ્દ નહીં હોતો. અમેરિકામાં કયો શબ્દ હોય છે? અમેરિકામાં આને કહે છે ઇલેક્ટોરલ વોટ, બરાબર. તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એને 312 ઇલેક્ટોરલ વોટ મળ્યા, જ્યારે કમલા હેરિસને 224, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છે વિજેતા બન્યા બહુમત સાથે. દર 4 વર્ષે અમેરિકામાં ચૂંટણી થાય છે, એ પણ આપણે યાદ રાખવાનું થશે. હાલમાં ડીઆરડીઓએ સફળતાપૂર્વક કરેલ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ એની રેન્જ કેટલી છે? તો સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું હતું હાલમાં ડીઆરડીઓએ આ લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલનું, આની રેન્જ 1000 કિલોમીટરની છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. તો હાલમાં જ છે લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ છે, જેને LRLACM તરીકે ઓળખવામાં આવે છે. તો આ ડીઆરડીઓએ આને વિકસિત કરી છે. સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું? ઓડિશા રાજ્યના દરિયા કિનારેથી કર્યું છે. આની રેન્જ છે 100 કિલોમીટરની છે. આ નિર્ભય મિસાઇલના નવા વેરિયન્ટ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. વ્યવસાયિક ઉત્પાદન આનું કોણ કરે છે? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનામિક્સ લિમિટેડ, BEL અને BDL છે આનું વ્યવસાયિક ઉત્પાદન કરશે. ડિઝાઇન કરી છે ડીઆરડીઓએ. હાલમાં જ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી ક્યારે થઈ? આ હાલમાં જ ઉજવાયેલો છે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 16મી નવેમ્બરે. તો 16 નવેમ્બર 1966 ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે પૂછે તો એ 3 મે ઉજવાય છે. એ પણ સાથે સાથે કન્ફ્યુઝન કરતો પોઈન્ટ છે, એટલે યાદ રાખી દેજો. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી હાલમાં જ ક્યારે કરવામાં આવેલી છે? જનજાતીય ગૌરવ દિવસ છે એ પણ 16 નવેમ્બરે ઉજવાય છે, બરાબર. તો આન્સર આવશે 15મી નવેમ્બરે ઉજવાય છે, માફ કરજો. તો 15 નવેમ્બર આપણો જવાબ થશે. હાલમાં જ 15 નવેમ્બરના રોજ છે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. અત્યાર સુધીમાં આપણે આ ચોથી વખત છે એ ઉજવી રહ્યા છે. સૌથી પહેલી વખત 2021માં ઉજવેલો હતો જનજાતીય ગૌરવ દિવસ, બરાબર. તો 15 નવેમ્બરના રોજ ઉજવાય છે જનજાતીય ગૌરવ દિવસ. બિરસા મુંડાની જન્મજયંતિ હોય છે આ દિવસે, અને એને આપણે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્લિયર? આન્સર આવશે 15 નવેમ્બર. ક્લિયર? હાલમાં $700 બિલિયન વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો ભારત છે કેટલામો દેશ બન્યો છે? તો ભારત છે એ વિશ્વનો ચોથો દેશ બન્યો છે કે જેને $700 બિલિયન વિદેશી મુદ્રા ભંડાર છે એ એકત્રિત કર્યો છે. તો અત્યાર સુધીમાં ભારત સિવાય કોણ કોણ છે? એક તો ચીને કરેલું છે, જાપાને કરેલું છે, અને સ્વિટ્ઝરલેન્ડે કરેલું છે. માત્ર ગણતરીના 4 દેશો પાસે જ $700 મિલિયન વિદેશી મુદ્રા ભંડાર છે, બરાબર. તો આવું કરનાર ભારત ચોથો દેશ બન્યો છે, અને બાકીના 3ના પણ નામ તમને આપી દીધા છે. ક્વેશ્ચનમાં આવે જીપીએસસીમાં કે નીચેમાંથી કયા દેશો પાસે $700 બિલિયન જેટલો વિદેશી મુદ્રા ભંડાર છે? આમાંથી એકાદું બદલી નાખે તો ધ્યાન રાખવું, બરાબર. જાપાન છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ચીન છે, અને ભારત છે. આ 4 જ દેશો છે કે જેની પાસે વિદેશી મુદ્રા ભંડાર એટલો છે, બરાબર. $65 બિલિયન ભારત પાસે સોનું પડેલું છે રિઝર્વમાં, બરાબર. સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ IMF છે, બરાબર, એ ભારત પાસે $18.5 બિલિયન જેટલા છે. ઓકે. બાકી મોનિટરી પોલિસી કમિટી છે, હમણાં જ ભારત સરકારનું પુનર્ગઠન કર્યું છે. આરબીઆઈની મોનિટરી પોલિસી છે, બરાબર, એ સૌથી પહેલી વખત છે 27 જૂન 2016 ના રોજ બની હતી, અને આની અંદર છે કુલ 6 સભ્યો હોય છે, અને કોઈ પણ મીટિંગ બેઠે એના માટે 4 સભ્યની હાજરી અનિવાર્ય છે, બરાબર. દર 2 મહિને મોનિટરી પોલિસીની કમિટીની જે બેઠક છે એનું આયોજન થતું હોય છે. હાલમાં જ જૈવ વિવિધતા માટે મિદોરી પુરસ્કાર છે એનાથી કોને સન્માનિત કર્યું છે? 2024 માટેના મિદોરી પુરસ્કાર છે એ વેરા વોરોનોવા અને ઇસબેલ અગસ્ટીના કલ્દેરોન કાર્લોસને મળેલા છે. તો બંનેને મળેલા છે, એ અને બી બંને આપણા જવાબ છે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ છે જૈવ વિવિધતા માટેના મિદોરી પુરસ્કાર છે 2 મહિલાઓને આપ્યા છે, બરાબર. આ વેરા વોરોનોવા છે એ કઝાકિસ્તાનના છે, લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવવા માટે એમને મળ્યો છે, અને બીજા છે ઇસબેલ અગસ્તીના કાલ્દેરોન કાર્લોસ, ઓકે, એ પેરુના છે. તો એમણે મધનું જે ઉત્પાદન થાય છે એના માધ્યમથી દેશી ડંખ રહિત મધમાખીનું સંરક્ષણ કર્યું, એના યોગદાન માટે એમને આ પુરસ્કાર મળ્યો છે. કોણ આપે છે? આ
એઓન એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન પુરસ્કાર આપે છે, જેનું હેડક્વાર્ટર જાપાનના ચીબા શહેરમાં આવેલું છે. બાકી કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટીની COP16 છે એ ક્યાંથી, એ કોલંબિયામાં હમણાં જ થઈ, એ યાદ રાખી લેજો. થોડાક અગત્યના વન લાઇનર ક્વેશ્ચન આજના વિડીયોમાં જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, 550 કરોડના રોકાણ સાથે રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન પ્રદાન કરવા માટે કઈ કંપની એ નોએડા ઇન્ટિગ્રેશન એરપોર્ટ સાથે ભાગીદારી કરી છે? તો ટાટા પાવરે આ સાથે ભાગીદારી કરી છે. આન્સર આવશે ટાટા પાવર. હાલમાં જ IFC 295 ફૂલ મોશન સિમ્યુલેટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? આ આગ્રા, ઉત્તર પ્રદેશમાં ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. 2024 માટે S&P ગ્લોબલ રેટિંગ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટમાં કઈ કંપની વિશ્વની સૌથી ટકાઉ એલ્યુમિનિયમ કંપની તરીકે સ્થાન મળ્યું છે? તો હિન્ડાલ્કો છે વિશ્વની સૌથી ટકાઉ એલ્યુમિનિયમ કંપની તરીકે સ્થાન મળ્યું છે. ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ એમાં 10 મીટર એર રાઇફલ મેન્સ ટીમમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો ઉમા મહેશે આમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. હાલમાં જ કયા દેશે 11 નવેમ્બર 2024ના રોજ કોસ્ટ ગાર્ડ અને ભારતીય કોસ્ટ ગાર્ડ વચ્ચે છે એક 7મી વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક છે એનું આયોજન કર્યું? તો શ્રીલંકા અને ભારતની કોસ્ટ ગાર્ડ વચ્ચે આનું આયોજન થયું હતું. હાલમાં જ કઈ સંસ્થાએ ઘૂંટણના પુનર્વાસ માટે પેટન્ટ સંપૂર્ણપણે યાંત્રિક CMP મશીન વિકસાવ્યું છે? તો એ ઘૂંટણની જે સર્જરી હોય છે એના માટે એક આખું યંત્ર વિકસાવ્યું છે, એ IIT રોપરે વિકસાવ્યું છે. તો આન્સર આવશે IIT રોપર. હાલમાં જ ઇકો ફ્રેન્ડલી મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે અને જાહેર પરિવહનને આધુનિક બનાવવા માટે તાજેતરમાં જ કયા ભારતીય રાજ્ય છે એમાં પ્રથમ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ શરૂ કરાય છે? તો એક તો ઇકો ફ્રેન્ડલી છે, બરાબર, અને બીજું જાહેર પરિવહનમાં ટેકનોલોજી પણ આવે એ માટે એક ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ ઉત્તર પ્રદેશે શરૂ કરી છે. અમેરિકન GM લેવોન એરોનિયનને હરાવી અને ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ કોણે જીત્યું છે? તો અમેરિકાના એક ખેલાડીને હરાવ્યું છે GM લેવોન, અને ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અરવિંદ ચિથમ્બરમ. બરાબર, ચિથમ્બરમ અરવિંદ, એમણે અમેરિકાના પ્લેયરને હરાવીને ટાઇટલ જીત્યું છે ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટરનું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે UN એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો એલિસ સ્ટેફનિક છે એ UN એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે, સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. હાલમાં જ ભારતના વિદેશ સચિવ તરીકે 14 જુલાઈ 2026 સુધી કોને એક્સટેન્શન આપવામાં આવ્યું છે? વિક્રમ મિશ્રી અત્યારે ભારતના વિદેશ સચિવ છે, એને 14 જુલાઈ 2026 સુધી એક્સટેન્શન આપેલું છે. UN વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એમના અનુસાર જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન પૂર્વ ઔદ્યોગિક સ્તરોના કરતા સરેરાશ વૈશ્વિક તાપમાન છે એમાં કેટલો વધારો થયો છે? તો 1.54 ડિગ્રી સેલ્સિયસનો આમાં વધારો નોંધાયેલો છે. આ સાથે 16મી નવેમ્બરના વિડીયોને સમાપ્ત કરીશું. મળીશું 17મી નવેમ્બરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.